આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયોને સમગ્ર દેશ સાથે જોડવા માટે એક શક્તિશાળી માધ્યમ તરીકે ગણાવ્યું છે. પ્રધાનમંત્રીએ 21મી સદીનું ભારત મહિલાઓના નેતૃત્વમાં વિકાસના મંત્ર સાથે આગળ વધી રહ્યું હોવાનું જણાવ્યું. આજે મન કી બાતમાં પોતાના વિચારો રજૂ કર્યા. બિહારમાં નીતિશકુમારે એનડીએમાં પાછા ફર્યા બાદ આજે સાંજે 9મી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સર્વોચ્ચ અદાલતે ભારતીય લોકશાહીને વધુ મજબૂત કરી છે. સર્વોચ્ચ અદાલતની હીરક જયંતિ સમારોહનું ઉદ્ઘાટન કર્યું. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ધારાસભ્યો અને સાંસદોને ગૃહમાં ઘોંઘાટ અને શોરબકોર કરવાને બદલે ચર્ચા પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ કરી છે. અને ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં પુરુષ સિંગલ્સની ફાઇનલમાં જેનિક સિનરે પુરુષ સિંગલનો ખિતાબ જીતી લીધો છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે અમૃતકાળમાં દેશવાસીઓમાં નવો ઉમંગ છે, નવો ઉત્સાહ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમની 109મી કડીમાં દેશવાસીઓ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ વર્ષે આપણા બંધારણના અને સર્વોચ્ચ અદાલતના પણ 75 વર્ષ પૂર્ણ થાય છે. પ્રધાનમંત્રીએ 22 જાન્યુઆરીએ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ અવસરે દેશના કરોડો લોકોને એકતા તણે બાંધ્યા છે. પ્રધાનમંત્રીએ ધર્મસ્થાનોની સફાઈ અંગેના આહવાનને પગલે લાખો લોકોએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈ ધાર્મિક સ્થળોની સફાઈ કરી તેની પ્રશંસા કરી હતી. 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની પરેડમાં મહિલા શક્તિના પ્રદર્શનની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે કેન્દ્રીય સુરક્ષા દળ અને દિલ્હી પોલીસના મહિલા દળ કર્તવ્ય પથ પર કૂચ કરી રહ્યા હતા ત્યારે દરેક દેશવાસીને ગર્વ થતો હતો. તેમણે દેશમાં મહિલા સ્વસહાય જૂથોની સંખ્યામાં થયેલા વધારાને બિરદાવ્યો હતો. તેમણે કહ્યું કે એ દિવસ દૂર નથી જ્યારે દરેક ગામમાં, ખેતરમાં નમો ડ્રોનના માધ્યમથી મહિલાઓ ખેતીમાં કામ કરતી હશે. શ્રી મોદીએ કહ્યું કે 21મી સદીનું ભારત મહિલાઓના નેતૃત્વમાં વિકાસના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે. તાજેતરમાં જ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત અર્જુન પુરસ્કાર સમારોહમાં 13 મહિલા ખેલાડીઓનું સન્માન કરવામાં આવતા તેમણે ખુશી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ સમાજમાં વ્યાપક પરિવર્તન લાવનારા પદ્મ પુરસ્કારથી સન્માનિત લોકોના મહત્વપૂર્ણ યોગદાનને બિરદાવ્યું હતું. પદ્મ પુરસ્કાર મેળવનારી 30 મહિલાઓની વાત પણ તેમણે કરી હતી. શ્રી મોદીએ તાજેતરના વર્ષોમાં દેશમાં 1000થી વધુ લોકોના મૃત્યુ બાદ થયેલા અંગદાનના નિર્ણય બદલ પરિવારોની પ્રશંસા કરી હતી. આયુર્વેદ, યુનાની અને સિદ્ધ પ્રણાલીના રોગોની સારવારમાં સારા પરિણામો વિશે પણ વાત કરી હતી. શ્રી મોદીએ હાલના સમયમાં 1000 લોકોએ કરેલા અંગદાનને બિરદાવ્યું હતું. શ્રી મોદીએ રેડિયોને સમગ્ર દેશ સાથે જોડવાનું શક્તિશાળી માધ્યમ ગણાવ્યું હતું. તેમણે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ યુગમાં પણ રેડિયોની ઉપયોગિતા અને શક્તિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આજના દિવસે સ્વાતંત્ર્ય સેનાની પંજાબ કેસરી લાલા લજપતરાયની જન્મજયંતિ પર તેમને સ્મરણાંજલિ અર્પી હતી. તેમજ ફિલ્ડ માર્શલ કરિયપ્પાએ સેનાનું નેતૃત્વ કરી વીરતા અને હિંમતનું જે ઉદાહરણ સ્થાપ્યું તેની વાત કરી હતી. અંતમાં પ્રધાનમંત્રીએ ખેલો ઇન્ડિયા યુવા રમતોત્સવમાં દેશના રમતગમત ખેલાડીઓની પ્રતિભાને બિરદાવી હતી. બિહારમાં જનતા દળ યુનાઇટેડના નેતા નીતિશકુમારે 9મી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે પદ અને ગોપનીયતાના શપથ લીધા છે. તેમની સાથે અન્ય 8 લોકોએ પણ રાજભવનમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરે આજે ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યુનાઇટેડના 3 નેતાઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ સિવાય હિન્દુસ્તાની અવામ મોરચાના 1 નેતા અને 1 અપક્ષ ધારાસભ્ય પણ મંત્રી તરીકે શપથ લીધા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરી, પૂર્વ મંત્રી વિજયકુમાર સિન્હા અને પ્રેમ કુમારનનો સરકારમાં સમાવેશ કરાયો છે. બીજી તરફ જનતા દળ યુનાઇટેડના વરિષ્ઠ નેતાઓ વિજયકુમાર ચૌધરી, વિજેન્દ્ર પ્રસાદ યાદવ અને શ્રવણ કુમારને પણ કેબિનેટમાં સ્થાન મળ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીના પુત્ર અને હિન્દુસ્તાની અવામ મોરચાના અધ્યક્ષ સંતોષકુમાર સુમન અને 1 અપક્ષ ધારાસભ્યને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે. આજના શપથ ગ્રહણ બાદ ટૂંક સમયમાં કેબિનેટ વિસ્તરણની શક્યતા છે. આ સમારોહમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા, કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય અને અનેક નેતાઓ હાજર રહ્યા હતા. રાજભવનની બહાર ભારતીય જનતા પાર્ટી, જનતા દળ યુનાઇટેડ અને અન્ય સહયોગી પક્ષોના અનેક સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે બિહારમાં બનેલી એનડીએ સરકાર રાજ્યના વિકાસ અને લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે કોઈ કસર છોડશે નહીં.
તેમણે નીતિશ કુમારને મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અને સમ્રાટ ચૌધરી અને વિજય સિંહાને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમની ટીમ સંપૂર્ણ સમર્પણ સાથે રાજ્યના લોકોની સેવા કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સર્વોચ્ચ અદાલતે ભારતની ગતિશીલ લોકશાહીને મજબૂત બનાવી છે. દિલ્હીમાં ભારતની સર્વોચ્ચ અદાલતની હીરક મહોત્સવ ઉજવણીનું ઉદઘાટન કરતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે ભારતની આજની આર્થિક નીતિઓ આવતીકાલના ઉજ્જવળ ભારતનો આધાર બનશે. તેમણે જણાવ્યું કે સરકારે સુપ્રીમ કોર્ટના નવા બિલ્ડિંગ માટે 800 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ નાગરિક કેન્દ્રિત માહિતી અને ટેકનોલોજી પહેલ શરૂ કરી, જેમાં ડિજિટલ સુપ્રીમ કોર્ટ રિપોર્ટ્સ DGSCR, ડિજિટલ કોર્ટ 2.0 અને સર્વોચ્ચ અદાલતની નવી વેબસાઇટનો સમાવેશ થાય છે. આ પ્રસંગે બોલતા ભારતના મુખ્ય ન્યાયાધીશ DY ચંદ્રચૂડે કહ્યું કે હવે લોકો પાસે એક બટન પર ક્લિક કરીને કેસ દાખલ કરવાની સુવિધા છે. તેમણે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ફાઇલિંગ પ્લેટફોર્મનું અપગ્રેડેડ વર્ઝન ગયા વર્ષે મે મહિનામાં લોન્ચ કરવામાં આવ્યું હતું, જે ઘણી બધી સુધારેલી સુવિધાઓ પ્રદાન કરે છે. જેણે 24/7 એટલે કે 24 કલાક કેસ ફાઇલ કરવાનું સરળ, ઝડપી અને અનુકૂળ બનાવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે અત્યાર સુધીમાં લગભગ 1,28,000 ફાઇલિંગ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર એગ્રી સ્ટાર્ટઅપ હબ તરીકે ઉભરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ એગ્રી સ્ટાર્ટઅપ હબનો પાયો ડોડા જિલ્લાના મનોહર ભાદરવા શહેરમાં નાખવામાં આવ્યો છે, જ્યાં લવંડરની ખેતી મોટા પાયે કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી આજે કઠુઆના હીરાનગરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિગ્રેટિવ મેડિસિન દ્વારા આયોજિત કિસાન સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી હતી કે જમ્મુ કાશ્મીરના 3,000થી વધુ યુવાનો આ મિશનમાં જોડાયેલા છે, જે સ્વરોજગારના માર્ગ તરીકે ઉભરી આવ્યું છે, કારણ કે આ યુવાનો લાખોમાં કમાણી કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીએ યુવાનોને કૃષિ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં જોડાવા અપીલ કરી, જેથી તેઓ અર્થતંત્રમાં મૂલ્યવર્ધન કરવામાં યોગદાન આપી શકે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ધારાસભ્યો અને સાંસદોને ગૃહમાં ઘોંઘાટ, શોરબકોર કરવાને બદલે ચર્ચા પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ કરી છે. શ્રી ધનખડે તેમને સંવાદ, ચર્ચા, સજાવટ અને વિચાર વિમર્શ પર આધાર રાખવા જણાવ્યું અને તેમને અવરોધો અને વિક્ષેપોથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો. રાજ્યસભાના અધ્યક્ષ આજે મુંબઈમાં 84મી અખિલ ભારતીય પ્રિસાઇડિંગ અધિકારી સંમેલનના સમાપન સત્રને સંબોધિત કરી રહ્યા હતા. શ્રી ધનખડે પ્રિસાઇડિંગ અધિકારીઓને શિસ્ત અને ગૌરવ પર ભાર મૂકવા જણાવ્યું હતું. તેમણે લોકોથી પોતાના જનપ્રતિનિધિઓના વિક્ષેપોથી દૂર રહેવા માટે સંવેદનશીલ બનાવવા અપીલ કરી હતી. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ આશા વ્યક્ત કરી કે એક રાષ્ટ્ર એક ચૂંટણી પ્લેટફોર્મ પર ચાલી રહેલું કામ આ વર્ષે પૂર્ણ થઈ જશે. તેમણે પ્રિસાઇડિંગ ઓફિસરો અને સભ્યોને ઉત્પાદકતા વધારવા અને નાગરિક કેન્દ્રિત નિર્ણયો લેવા વિનંતી કરી. ઈરાને જણાવ્યું છે કે તેણે આજે 3 ઉપગ્રહોને સફળતાપૂર્વક અવકાશમાં પ્રક્ષેપિત કર્યા હતા. આ પ્રક્ષેપણ એ સમયે થયું છે જ્યારે ઇઝરાયેલના સતત દબાણને લીધે પશ્ચિમ એશિયામાં તણાવ વધી રહ્યો છે. સ્ટેટ ટીવીએ લોન્ચ કરેલા ઉપગ્રહોને મહદા, કેહાન 2 અને ફતેહ 1 નામ આપ્યા છે. તે મહદાને સંશોધન ઉપગ્રહ તરીકે જણાવે છે. ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં પુરુષ સિંગલ્સની ફાઇનલમાં જેનિક સિનરે પુરુષ સિંગલનો ખિતાબ જીતી લીધો છે. તેણે મેલબોર્ન પાર્કમાં ત્રીજા ક્રમાંકિત ડેનિલ મેદવેદેવને 5 સેટમાં હરાવ્યો હતો. સિનરે 3-6, 3-6, 6-4, 6-4, 6-3થી જીત મેળવી હતી. ઇટાલીના સિનરે તેની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં જીત મેળવી છે. 5 મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે આજે હૈદરાબાદમાં ભારતને 28 રને હરાવ્યું. ઇંગ્લેન્ડે પ્રથમ મેચ બાદ હવે 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ઓલી પોપના 196 અને ટોમ હાર્ટલીની 7 વિકેટ ઝડપવાને લીધે ઇંગ્લેન્ડને જીત મેળવવામાં સરળતા રહી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયોને સમગ્ર દેશ સાથે જોડવા માટે એક શક્તિશાળી માધ્યમ તરીકે ગણાવ્યું છે. પ્રધાનમંત્રીએ 21મી સદીનું ભારત મહિલાઓના નેતૃત્વમાં વિકાસના મંત્ર સાથે આગળ વધી રહ્યું હોવાનું જણાવ્યું. બિહારમાં નીતિશ કુમારે એનડીએમાં પાછા ફર્યા બાદ આજે સાંજે 9મી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સર્વોચ્ચ અદાલતે ભારતીય લોકશાહીને વધુ મજબૂત કરી છે. સર્વોચ્ચ અદાલતની હીરક જયંતિ સમારોહનું ઉદઘાટન કર્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.